સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે આગળના દાવાના હિસાબો એક જે બિઝનેસ અકાઉન્ટ સેમ 2 માં છે એના વિશે માહિતી મેળવશું. એમાં સૌપ્રથમ આવે છે કાચું વેપાર ખાતું બનાવવાનું, વિગત રકમ, શરૂનો સ્ટોક, આ બાજુ આવશે આખરનો સ્ટોક, ખરીદ માઇનસ ખરીદ પરત, અહીંયા આવશે વેચાણ માઇનસ વેચાણ પરત, મજૂરી, નૂર, જકાત વગેરે. નમૂના તરીકે વેચેલ માલ હોય, ઘર વપરાશ માટે ઉપાડેલ માલ હોય, ચોરાઈ ગયેલ માલ હોય, ધર્મદામાં કોઈ પણ રીતે માલ જાતો હોય તો શું થઈ જશે? જમા. અહીંયા આવશે કાચો નફો જે વેચાણની ટકાવારી હશે. ક્લિયર? આ આપણું છે વેપાર ખાતું. જે મોસ્ટ આઈએમપી છે મેં લખીને રાખ્યું છે, તમે પણ નોટ ડાઉન કરી લેજો જેથી આપણે આગળ સમ્સ કરી ત્યારે કોઈ પણ આપણને મુશ્કેલી ઊભી ના થાય. ચલો, સરેરાશ કલમ. વીમો ઉતરાવનાર મિલકતની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ન ઉતરાવે તે માટે વીમાના કરારમાં સરેરાશ કલમ અપનાવવામાં આવે છે. આ આગળ બહુ કામ લાગશે સરેરાશ કલમ. ચલો, સૌ પ્રથમ જોઈએ આપણે અલ્પ વીમો. અલ્પ વીમો એટલે શું? તો કે મિલકતની કિંમત કરતાં તે ઉપર ઉતરાવેલ વીમો ઓછો હોય તો તેને અલ્પ વીમો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિલકતની કિંમત વધારે હોય ને વીમાની કિંમત ઓછી હોય. ચલો, ઉદાહરણ એક આપેલું છે. મિલકતની કિંમત છે 5 લાખ, વીમાની કિંમત છે 3 લાખ અને નાશ પામેલ માલ છે 5 લાખ. વીમો કેટલાનો હતો? 3 લાખનો. મિલકત કેટલાની? 5 લાખની. નુકસાન કેટલું? પૂરેપૂરું 5 લાખ. અહીં વીમા કંપની પૂરેપૂરી રકમ આપશે એટલે કે 3 લાખ રકમ ચૂકવશે, 5 લાખ નહીં, કારણ કે વીમાની રકમ કેટલી છે? 3 લાખ છે. ક્લિયર? ચલો, સેકન્ડ ઉદાહરણ છે. મિલકતની કિંમત 5 લાખ છે, વીમાનો કરાર 3 લાખ છે, નાશ પામેલ માલ 2 લાખ છે. અહીં વીમા કંપની 3 લાખ ચૂકવશે નહીં. શું કામ? કારણ કે નાશ કેટલાનો પામ્યો છે? માત્ર 2 લાખનો. કિંમત ભલે 5 લાખ છે, વીમાનો કરાર ભલે 3 લાખ છે, પણ નાશ પામેલ કેટલો છે? 2 લાખ. તો શું વીમા કંપની 2 લાખ ચૂકવશે? કેમ કે કરાર તો 3 લાખ છે. તો કહેશે ના, 2 લાખ ચૂકવતી નથી, કારણ કે મિલકત ટોટલ કેટલાની હતી? 5 લાખની. જેમ કે આ ગોડાઉન છે, ટાઇલેસનું ગોડાઉન છે આ, બરોબર. હવે આની અંદર અહીંયા બધી ટાઇલેસો પડી છે આપણી. આ 5 લાખની છે ટોટલ, પણ મેં વીમો ખાલી આટલાનો જ ઉતરાયો છે, આટલા જ ભાગનો. કેટલા ભાગનો? આટલા ભાગ. કોઈ કારણસર અહીંયા આગ લાગે છે અને બધી ટાઇલ્સો તૂટી જાય છે કે નાશ પામે, નુકસાન તૂટી ફૂટી જાય છે, કાંઈ આપણને ખબર પડતી નથી. હવે મને કેમ ખબર પડશે કે આ જે ટાઇલ્સ તૂટી હતી એ આ ભાગની હતી કે આ ભાગની હતી? વીમાનો કરાર તો મેં 3નો જ, વીમો આટલાનો જ લીધેલો હતો, મિલકત આટલાની હતી અને નાશ ખાલી 2 લાખનો પામ્યો. માની લો કે ખાલી આટલો જ નાશ પામ્યો છે, આ 2 ભાગનો. આટલો ભાગ બચે છે, પણ જ્યારે બારે કાઢશું ત્યારે ખબર તો નહીં પડે કે આ કોનું છે. તેના માટે પ્રમાણસર શોધવામાં આવે છે. જેમ કે અહીં વીમા કંપની 3 લાખ ચૂકવશે નહીં, તેમજ 2 લાખ પણ ચૂકવશે નહીં, કારણ કે પૂરેપૂરી રકમનો ઉતરાવેલ ન હતો. આ કિસ્સામાં પ્રમાણસર શોધવામાં આવે છે. જેમ કે 5 લાખે 3 લાખનો વીમો હતો તો 2 લાખ નુકસાન થયું તો કેટલા? એટલે કે 2 લાખ ગુણ્યા 3 લાખ ભાગ્યા 5 લાખ, એટલે કે 1,20,000 વીમા કંપની આપણને આપશે. ક્લિયર? ચલો, પછી આવે છે અતિ વીમો. એટલે કે મિલકતની કિંમત કરતાં વધુ રકમનો વીમો ઉતરાવેલ હોય તો સરેરાશ કલમ લાગુ પડતી નથી. વધુ રકમનો વીમો ઉતરાવેલ હોય પરંતુ જે નુકસાન થયું હોય તે જ રકમ વીમા કંપની ચૂકવે છે, એનાથી વધારે કે ઓછી રકમ ચૂકવતી નથી. જેમ કે મિલકતની કિંમત 5 લાખ હોય, વીમાનો કરાર 7 લાખ હોય અને નુકસાન 5 લાખ હોય તો અહીં વીમા કંપની 5 લાખ જ ચૂકવશે, કારણ કે નુકસાન 5 લાખ છે. જો નુકસાન 3 લાખ હોય તો 3 લાખ જ ચૂકવત. વીમાની કિંમત ભલે ને 7 લાખ હોય તે પણ ચૂકવાશે નહીં. દાવાની રકમ કઈ રીતે શોધાય છે? તો કે ખરેખર નુકસાન ગુણ્યા વીમાની રકમ ગુણ્યા ભાગ્યા મિલકતની કુલ કિંમત. ચલો, એના પછી આવે છે આપણું, આને નોટ ડાઉન કરી લેજો અને તમારા ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે, તેમાં પણ હું બધી અપડેટ્સ ને જે આવે છે તમારું એ નાખતી હોઉં છું. પ્લીઝ તમે ત્યાં પણ મને ફોલો કરી લો. ચલો, આગના દાવાનું પત્રક. શરૂનો સ્ટોક પ્લસ આગ લાગ્યા સુધીની ખરીદી, ખરીદીના ખર્ચા, એમાંથી ખરીદ માલ પરત હતો માઇનસ કરી દેવામાં આવે છે. વેચાણ માઇનસ વેચાણ પરત, નહીં નોંધેલ હોય તો પ્લસ થઈ જાય છે, એટલે ચોખ્ખું વેચાણ. કાચો નફો એટલે કે વેચેલ માલની પડતર મળશે. કોઈ પણ રીતે માલ જતો હોય તો માઇનસ કરીએ એટલે કે આખા સ્ટોક મળશે. દાવાની રકમ કઈ રીતે મળે? તો કે આગમાં બળી ગયેલ માલની કિંમત માઇનસ બચાવેલ માલ વત્તા આગ બુઝાવવાનો ખર્ચ. ચલો, હવે આપણે જોઈશું દાખલા નંબર 12. મેં વેપાર ખાતું કઈ રીતે આવે છે મેં બનાવીને જ રાખ્યું છે. તમને મેસર્સ કોમલ બ્રધર્સ મહેરવાડના ગોડાઉનમાં તારીખ 31/1/2021ના રોજ આગ લાગી અને બધો જ માલ બળી ગયો. નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવા દાવાનું પત્રક તૈયાર કરો. આખો સ્ટોક હંમેશા મૂળ કિંમત કરતાં 10% ઓછી કિંમતે આપવામાં આવે છે. તમારી ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરો. ચલો, હવે આખો સ્ટોક કીધું છે આપણને 10% ઓછી કિંમતે.
આંકવામાં આવેલો છે એટલે કે 90 આપે છે. તો આનો આખર એટલે આનો શરૂ, આનો આખર તો આનો શરૂ, આનો આખર તો આનો શરૂ, એટલે કે બધામાં આપણે ચેન્જીસ લાવવા પડશે. આ 18 નો શરૂ છે તો 17 નો આખર હશે. ચલો પહેલા હું લખી નાખું કઈ કઈ વસ્તુ આવશે. અહીંયા આવશે શરૂનો સ્ટોક, ત્યારબાદ છે ચોખ્ખી ખરીદી, ત્યારબાદ છે વેચાણ, ત્યારબાદ છે મજૂરી ને આખર સ્ટોક. ચલો ખરીદી લખી નાખું 2,24,700, 2,40,000, 2,43,000. જે પાછલા વર્ષનું હોય એનું અલગ બનાવવામાં આવે છે ને રનિંગ યર હોય છે એનું અલગ બનાવાય છે. 52,200, 57,000, 62,700, વેચાણ 3,60,000, 3,96,000 અને 4,20,000. ચલો આખા સ્ટોકનું જોઈ લઈએ. શરૂનું શું કામ કરી છે કેમ કે એ 17 માટે તો આખરનું થશે ને 10% ઓછી છે એટલે કે 90 છે. તો કે 90 એ 81,270 તો 100 એ કેટલા? ચલો કરીએ. 90,300 આ મળી ગયું આપણને શરૂનું. ચલો હવે એનું આખરનું જોઈ લઈએ. એમાં પણ એ થશે 90 એ 97,200 તો 100 એ કેટલા? એટલે આવશે 1,60,000. આખરનું 18 માટે આખર એટલે 19 માટે શરૂ, ત્યારબાદ 19 નું શોધી લઈએ. એનામાં પણ શરૂમાં તમે જોઈ શકો છો કે 97,200 જ છે એટલે 97,200 એટલે સેમ આ જ રીતે કરશું એટલે આપણું 1,08,000 જ આવશે. ચલો આનું આખર કેટલું છે? 1,08,000. 100 એ કેટલા? કેટલું આવશે? 1,20,000. ચલો લખી નાખીએ 19 માં આખર. તો 20 નો સુધી જશે શરૂ. ચલો હવે 20 નો આખર શોધીએ. ચલો એનો કેટલો આપેલો છે 20 નો? 1,10,700. 100 એ કેટલું? તો હવે છે 1,23,000. ચાલો કાચો નાખો શોધી નાખીએ પહેલા. કેટલું આવે છે પહેલાનું? 3,60,000 પ્લસ 1,08,000 એટલે 4,68,000 માઇનસ 90,300 માઇનસ 2,24,700 માઇનસ 52,200. ચલો ત્યારબાદ 3,96,000 પ્લસ 1,20,000 5,16,000 માઇનસ 1,08,000 માઇનસ 2,40,000 માઇનસ 57,000 એટલે 1,11,000. ચલો એના પછી 4,20,000 પ્લસ 1,23,000 5,43,000 માઇનસ 1,20,000
-2,43,000 -62,700 એટલે 1,17,300. હવે જ્યારે ત્રણેયનું આવી જાય છે તો એનો કાચા નફાનો દર શોધવો પડે. શું શોધવું પડે? કાચા નફાનો દર. એનું સૂત્ર છે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો કરીએ સ્ટાર્ટ. સૌ પ્રથમ કોનું કરશું? 2018 માટે. ચલો એનો કાચો નફો કેટલો મળ્યો તો આપણને? 100,800 ભાગ્યા એનું વેચાણ કેટલું હતું? 3,60,000 ગુણ્યા 100. ત્યારબાદ 2019 માટે એનો નફો હતો આપણો 1,11,000 ભાગ્યા એનું વેચાણ છે 3,96,000 ગુણ્યા 100. 2020 માટે 1,17,300 છેદમાં એનું વેચાણ છે 4,20,000 ગુણ્યા 100. ચલો ત્રણેય ટકાવારી સાધી નાખો. આવશે 28%. 28.03 27.92. ચલો હવે સરેરાશ કાઢીએ. એટલે કે ત્રણેયનો સરવાળો કરી અને ભાગ્યા 3. આવશે 27.98%. આ તમારો સરેરાશ નફાનો દર મળે છે. હવે આપણે શું શોધશું? 2021નું કાચું વેપાર ખાતું. ચલો અહીંયા કોણ આવશે? સૌપ્રથમ શરૂનો સ્ટોક. તો શરૂનો શું થશે? જે 20નો આખર હશે તો 20નો આખર કેટલો હતો આપણો? 1,23,000. ત્યારબાદ ખરીદી આપેલી છે આપણને 18,000. ત્યારબાદ વેચાણ 36,000. ત્યારબાદ મજૂરી 6,000 ને આખર સ્ટોક એ આપણે મેળવવાનો છે. ચલો કાચો નફો શોધી લઈએ. તો કે કાચો નફો કઈ રીતે? તો કે વેચાણ એટલે કે 36,000 એના કેટલા સરેરાશ આવ્યો? 27.98%. ચલો 27.98% કાઢીએ. એટલે કેટલું આવશે? 170. આપણે પોઈન્ટ એટલે કે 28% રાઉન્ડ ફિગર બી લઈ શકીએ. તો ચલો 28% લઈએ. એટલે આવશે 180. ચલો આમાંથી પ્લસ કરીએ. 6,000 પ્લસ 18,000 પ્લસ 1,23,000 માઇનસ 36,000. એટલે આખા સ્ટોક કેટલો આવશે? 1,21,080. આ તમને મળે છે આખર સ્ટોક. તમારે જે મેન આપણે શોધવાનો હતો. ક્લિયર? આખો દાખલો થાય છે કમ્પ્લીટ. જ્યાં પણ ડાઉટ લાગે ત્યાં તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. અને નોટ્સને તમે લખી લેજો જેથી ક્યાંય પણ તમે દાખલામાં અટકી ના શકો. ચલો થેન્ક યુ ફ્રેન્ડ્સ.